ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે 89 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। ઓનેસ્ટ ચેક પોસ્ટ કચ્છ મોરબી હાઈવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ ઇમ્ફલની બોટલો તથા કાર મોબાઈલ ફોન મળી મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડતી માળિયા મિયાળા પોલીસ। ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી કિંમત ₹89 લાખના દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી લેવાયો। અન્ય એક ઇસમનું પણ નામ ખુલ્યું। મોરબી કચ્છથી કિંમત ₹89 લાખનો દારૂનો જથ્થો ભરી મોરબી આવતી કારને માળિયા મિયાણા પોલીસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે પકડી લઈ એક ઇસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વિનાની મારુતિ બ્રેઝા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોક્કસ હકીકત આધારે માળિયા મિયાણા નજીક ઓનેસ્ટ પોલીસ ચેકપોસ્ટ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવી કારમાંથી સુરેશભાઈ અજાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 19 રહેવાસી કુડલા રાજસ્થાન વાળાને ઇંગ્લિશ દારૂની બોટલો કુલ નંગ 333 મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછતાછમાં સુરેશ ચુનારામ રહેવાસી હાલ ગાંધીધામ મૂળ રહેવાસી રાજસ્થાન વાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર હિમાંશુ મોરબી।